વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુષ મંત્રાલય આયુર્વેદ માટે 1 ડિસેમ્બર જે લાસ્ટ કટ ઓફ ડેટ હતી જોઈનિંગ ડેટ એને 10 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. એટલે આપણી ગુજરાત કાઉન્સિલિંગે તો કાઉન્સિલિંગ પૂર્ણ કરી દીધી છે. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ બધું કરી દીધું છે. તો હવે તમારે કોઈ એડમિશન લેવું હોય તો આ 13 કોલેજોમાં સીટો ખાલી છે આયુર્વેદની. ત્યાં કોલેજથી ડાયરેક્ટ તમે એડમિશન લઈ શકો છો. કોલેજવાળા પાસે તમે સોમવારે પહોંચી જાઓ. આજે નજીક હોય તો આજે જતા રહો ને પૂછી લો. આ 13 કોલેજોમાં આયુર્વેદની 16 સીટ ખાલી છે. એમાં ઓપનમાં 13 છે, એસટીમાં 1 છે, ઓબીસીમાં 2 છે. ટોટલ 16 સીટ ખાલી છે. તો તમે કોલેજથી એડમિશન લઈ શકો જો એડમિશન કમિટી હવે આગળ રાઉન્ડ નહીં બહાર પાડે તો. હોમિયોપેથનું હજુ કંઈ આવ્યું નથી. હોમિયોપેથનું 28 નવેમ્બર જ દેખાય છે. આગળ એમને થોડું વધાર્યું હતું, પાછું ઓછું કરી નાખ્યું હતું. એટલે હોમિયોપેથ કાઉન્સિલે હજુ ડેટ વધારી નથી, પણ આયુર્વેદે વધારી દીધી છે આયુષ કાઉન્સિલે. એટલે તમે ડાયરેક્ટ કોલેજથી એડમિશન લઈ શકો છો. કોલેજને કોન્ટેક્ટ કરો. ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ.